હવે સાહેબ 2020 મારા ગામમાં આરોગ્યનું જે પીએચસી દવાખાનું ખરું ને જી એ મંજૂર થયેલું છે, બરાબર, પણ એમાં જે જગ્યા છે જી. એ જગ્યા ગૌચરની છે, બરાબર. એ જગ્યા પર દબાણ કરેલું છે. બરાબર, આજ દિન સુધી મેં કલેક્ટરને પણ જાણ કરી, લુણાવાડામાં ઈસાગરમાં ડીડીઓ કલેક્ટરને દરેકને જાણ કરી છે. જી ડીઆરઆર કચેરીમાંથી માપણી માટે પણ આવે છે. જી અને એ જે ગૌચરની જમીન છે એમાં આરોગ્યની 7/8 નક્કરમાં નામ એન્ટ્રી પણ પડી ગઈ છે. 7/8 એમાં કોની નામ પડી ગઈ છે? પણ આજ દિન સુધી એની કોઈ કાર્યવાહી નથી થતી. કોનું નામ પડી ગયું છે એન્ટ્રીમાં? કોનું નામ ચડી ગયું છે હલો, એન્ટ્રીમાં? કોનું નામ ચડી ગયું છે 7/12 એન્ટ્રીમાં શ્રી સરકાર આરોગ્ય મંત્રી. બરાબર. તો હવે શું સવાલ શું છે તમારો? 7/8 જે બાંધકામનું જે થવું જોઈએ 5000 ચોરસ ફૂટમાં, બરાબર. બરાબર, પીએચસી જે દવાખાનું આરોગ્યનું જી. એ નથી બનતું એમ. ખાલી મંજૂરી આપેલી છે, ખાલી જગ્યાનો કબજો કર્યો છે, બન્યું નથી. બની નથી કયો જિલ્લો? લુણાવાડા જિલ્લા, લુણાવાડા તાલુકાના પટ્ટણ ગામે. પટણ. પટ્ટણ. તો મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પટ્ટણ ગામનો સવાલ છે. અરવિંદભાઈ માછી કહી રહ્યા છે કે ત્યાં આગળ ગૌચરની અંદર કંઈક મંજૂરી આપી છે એવું કહી રહ્યા છે, અને ત્યાં જે પીએચસી બનવી જોઈએ એ પીએચસી હજુ સુધી બની નથી. રાઈટ? તો ચોક્કસ હું ત્યાંના સ્થાનિક જે આરોગ્ય વિભાગના મહીસાગર જિલ્લાના જે અધિકારી છે એમને આ વિડીયોના માધ્યમથી એક અપીલ કરું છું કે તમે તાત્કાલિક ધોરણે લુણાવાડા તાલુકાના પટ્ટણ ગામે જે પીએચસી જે મંજૂર થઈ છે એવું કહી રહ્યા છે એઝ પર પેલા ભાઈ પ્રમાણે, અરવિંદભાઈ માછીના પ્રમાણે, તો તાત્કાલિક ધોરણે એનું કામ શરૂ કરવામાં આવે. ઘણા બધી જગ્યાએ ઘણું બધું મંજૂર થઈ ગયું છે, પણ બનવાનું ખબર નહીં ક્યારે બનશે. રાહ જુએ છે નેતાઓના રિબિન કાપવાની. નેતા ફ્રી થશે, રિબિન કાપશે, પછી બનવાનું શરૂ થશે.